ફરવા સરકારી નોકરી હે તમારે ખબર તો બીજી પ્રાઇવેટ નોકરી ચાલે જાઉં હું નોકરી ઊંઘવા દે થોડી વાર જાવ ને ઉભા થો ફટોફટ તમે ઉભા થઈ ગયો અરે જવા દે તું તો નાવાય ને દે રાય જવા દે હું આઈ પછી નાજો તો નોકરી જજો ફટોફટ ચા પીવા દે ચા એક જ બીજો કેટલા વાગે ટાઈમ જો 8 વાગે મોડ 8 વાગી ગયા ઓ જલ્દી જો તમે અરે હું જાઉં તાર લે તારા શાકભાજી લેવા પૈસા હા જલ્દી જો 200 રૂપિયા રાખી શાકભાજી લેવા કીધું હું જાઉં માં મોડો થઈ ગયો ભૂલી ગયો હું તો આ વેલા ઉઠતા નહીં રાતે ઊંઘો મોડા ખબર નથી પડતી સરકારી નોકરી રજા પરાતી છે એ ખોડા થઈ ગયા અમે ઊંઘ કરું ઓ થકવા ગોમટી કો અમે એમને કોઈ 200 રૂપિયા શાકભાજી વાત પછી લઈ આવું બોલાવું એકલી ખાવાનું બટાકો લેતા હોય 10 રૂપિયાનો બીજું બચના માટે લાવું હું શાકભાજી બે પછી લઈ આવું પછી લાવે તો પેલા ડોહન બોલાવા દે અને નોકરી મોકલી દીધી અને ડોહો જો આવ્યો છે ને નહીં તો ડોહો લેવો આપણે ખાધે એટલે દેખાય નહીં ડોહો લેવા દેજે આ તો વેલા દાર મેલી છે હા ચડી જઈ દાર તો મેં થઈ જાય દાર કમ્પ્લીટ હવે તો ઓલવી દેવા દે અરે આવો હાલત હા આવું પેલે કાઢ ઊંઘો કાઢ નાખો પાછો દાર ચડી જાય પૈસા બીજી પીવા આ બીજી શાકભાજી તો આપણે મોલ મોલ આવે આ 200 રૂપિયા તો આવતો નહીં આવો હાલત આવું તો આ કે પેલા નોકરી મોકલ્યો જો વેલા વેલા તો મોકલી દીધો હું તો તને ભેગો થામ તો દાર વેલા ઉઠીને ઓળી દીધી હારું કેવા હેડા એટલે હાલત હારું હા તો હવે 6 દિવસ બધું મિંડાને હાથ ફટાફટ ફોન બતાવી દો દોહા એટલે બહાર તો ઘણું દેવીએ છોડ દીધી દોહા હાથ નહીં દોહાને વાંચો નહીં થાય દોહા ચલે દોહા ચલે વાર કરે તું હા તને ખબર નહીં હા દોહા અંતર દોહા હોય ચાલો મને તો આખું જિંદગી સ્વર્ગ જેવી થઈ જાય હતા તો શું કરું તો કોઈ ભારી ના આટલી ઉંમરમાં હું મુઠીને ભાડું ભાડી જાય હવે તો કોઈ વેમાવાનું નથી આ ઘર વાળાની મને ચિંતા એ તો બીજા કોઈની ચિંતા નહીં તો નહીં આવે રહ્યો બસ ઘરમાં બેહો ના ભાઈ મને તો ઘરમાં તો લાઈટ નહીં હોય ને તારે તો લાઈટ નું ઠેકાણું હોય પેલા કેમ મીટર સારું લઈ લે એ તો બેસી લે હોય તો નો હતો તું દાળ જેવી બનાવવાનું દાળ તો એ બનાવવાનું જબરી મસૂરીની દાળ બનાવી હે તાણ એવી મજા આવશે ને તું એમ કર ના તું ઘઉંની રોટલી પાતળી ફૂલકા નહીં હતી હું બનાવી દઉં તે તો રોટલી બનાવે ને હું દાળ એટલે આપણે બે અત્યારે ઘેર ખાસી તો બોલ ડોય એક તો પૈસા ફટાફટ દો ગુહાવાને વાત પેલો ચો આજ આવવાનો આખો દાળ આપણે ઉલિયાસ કરવાની હે ને આખો દાળ સાચી વાત આપણ મેં મોકલો તું યાર તું વાત વગર કરવા દેતી નહીં મને પણ વાત પઈ કરી છો તો આપણે વાત તો કરવાની આખો બીજું એટલે તો લે હું જો ડોય તો તારે ફાવતું નહીં કોણ કરે તેના જોડે રહેવું પડે હું તો ભાગ્યશાળી કહેવો કે મને આવી જવાન મસ્તી હાથમાં ડોકાટી મોર મારી હે હાર જ કહેવાય ને હા તો બહુ હું તો ખુશખુશાલ રહું તને આવી ચાલ મલાઈ લે વાત સાચી છે હવે મળવા મને સુંદરી જે આહા બધું હું તારો ખર્ચો પૂરો કરું કરવો જ પડે મારા તો છોકરો બહેરો છોકરો તે ઉંમર કમાઈને હાલું પૈસા બીજી માર પીવા છું તને ખબર નશો માર બીજી નું તો હું તને એવું નહીં રાખતી તું તો મને કોઈ કેવું નહીં તું કે તું રોજ તો તારા પાસે જો નાખો દારો રોજ જે થાય ખબર પડશે તો શું થશે આપણું દિવસ કોને ખબર પડે પેલો તારો ઘરવાળો રહે ને રોજ જતો રહે નોકરી એના હારે નોકરી આવી ને રજા નહીં હોતી કે તારે શીખવું હોય સરકારી હારી નોકરી પર એવી સરકારી નોકરી જો એ સરકારી નોકરી પૈસા કમાઈ લાવો તારા મનાલે જવાનું હિસાબે નિહાળવાનું માગતું જ નહીં હિસાબ તો માગતું જ નહીં એવું નહીં માગતું તે સારું હોય છે વાત સાચી કે પેલો મુંગો શાક પછી લઈને ઓનલાઈન તેલ લઈને ઓનલાઈન એટલે મોની જ છે એના એના ધંધો જે છે આખો દા મગજ નોકરીમાં નોકરી બીજું કોઈ નહીં રૂપિયા કમાવું એ હું ઘરમાં કે બહાર ઊંઘી રહ્યો તે આખો દા થાચો નોકરી જાય એટલે હું રાતે ઊંઘવા ના દઉં એટલે હા વાત સાચી એટલે આપણે ઉઠી ના કરે નોકરી ચિંતા અરે ઉઠે 4 વાગે મોડો ને ચાય પીવા નહીં રહેતો વાત સાચી હા એનું મોત છે એ નોકરી જઈને પાછો આવ્યો નોકરીને તારું મારેલું અડધો કલાક તો રાહ જોઈ કોઈ નોકરીને તારું ચમ ખુલતું નહીં આ તો પછી શેઠને ફોન કર્યો એટલે ખબર પડી કે આજ તો રવિવારની રજા હા અને આજ તો મને મોકલી દીધું નોકરી આજ કોઈક કાળું દોડું લાગે હા રવિવારે મને નોકરી મોકલી ચમ મને જવા દે ઉતાવળથી અને એનું મોત છે તો પેલા બે જઈને લાફા જાલી દો રવિવારે નોકરી મને મોકલી ચમ મને ખબર હતી કે શનિવારનો હું ઊંઘ્યો તો મસ્ત રીતે નોકરી નતું જવાનું એટલે જવા દે પેલા ઘેર ફટોફટ
મને તો બચતો તારા જોડે આવું તો મને તો એમ લાગે કે આમ બધું સુખ મળી ગયું ને મને મને સુખ મળ્યો, મને કોઈ દુઃખ નહીં. સુખનો કોઈ પાર નહીં મારે રહ્યો. પણ મારે એક દુઃખ મારે નહીં કમાવું અને નહીં કોઈ વસ્તુની ચિંતા જ મારે તો નહીં. જાય અરે કના ભેગું ઊંઘી તું હા અરે ભાઈ મને તો શું ભઈ? આ હાથ કર્યો. આ હાથ કર્યો. આજે અને હાથ કર્યો. ઉભરા આપણે શોધી નાખો. તું બીજા આ હાથ ના કર્યો. તું છો આ મને હાથ લેવાય નોકરી મોકલી ને આ બધું શું કરી તું તું છો હા અત્યારે થયો. આ રવિવાર છે કઈ નહીં હતી તરફ ભાંડો. મને તું ખબર તું આયો છો માર ઘેર આ ના બધું મરચું લેવા આવ્યો તો મરચું ભાઈ. મરચાની વાત નેકાવાથી નેકરો નેકા તું તો ઉભી રહે. હું મારી છે. મારી મને લેવાય નોકરી મોકલે ચમતી પણ મને એવું ખબર હું ભૂલી જાય છે. મને એવું ખબર આ તો મુઠે નોકરી જઈને આવ્યો અને 20 મિનિટ આગળ દરવાજા આગળ ઉભો રહ્યો અને તું આ બધું આ દોહાન જોડી ઊંઘી હતી જમ હું તો ખાલી ઊંઘી એમને ભારે હા? કરાયા હતા એટલે. આને ચક્કર આવે તો એની ડોશી નહીં તે તું તારા એ તો કે પૈને લાવું. પહેને એ તો તારા હું જોવાનું પહેનેલું ના પહેનેલો હોય એ ચક્કર આવે એટલે. તું સાચું બોલવું હતું કે સાચું કહું. સાચું બોલ લે, હજી કહું તો પગ ભાઈ જશે મારો. અરે પગ ભાઈ જા સાચું બોલ પગ ભાઈ જશે. મને કહે ડોહાન બોલાવું સાચું જૂઠું કરવા એ ડોહા બોલાવો ના વળે. એ ડોહા એ ભાઈ ઓય એ ડોહા ઓય એ ભાઈ આવા છો આમ ફઈને આવા દે ભાઈ પૂછી દો. હા તું આ ઊભી થા બોલ ભાઈ શું કેવું? એ ભાઈ તમને ચક્કર તું ઊભી થા પેલા ડોહાન ભરે ભરે ઊભું નહીં રહેવા દે. બેરે નેતા બે કાટલા નહીં દેવાનું મારા તારા બાપની તી હારું કામ કર્યો એકન બેરે નેતા બે અરે મારી બાપની બોલે શું થઈ ગયું બેરે નેતા બોલ વાત નહીં. બોલ હું કીધી. હું હતું આ બધું કે અલ્યા ભાઈ હું મરચું લેવા આવ્યો તો ને મને કેરમ પેલો હળકો પડી ગયો તો હું ઊંઘ્યો હતો. તે આવી ના ઊંઘવાનું હોય ઘેર ખાટલા નહીં ઊભું નથી થવા દેતો. હજુ એને ઘેર ખાટલા ના હોય તો કે આલુ એકાદો ખાટલો હજુ ઓકો રીધો હતી. તે મારે હું જોવાનું તું ભાઈ જો મને સાચું કહી દે એમાંથી કોણ કે સાચું કોઈ મને કોઈ નહીં. એટલે સાચું કે ને કે પોલીસ કેસ કરું અરે તારા ભાઈ જે કરું કર આટલી મને લઈ જાય શું કરશે પોલીસ વાળો? અરે સબ જેલમાં ગાલી દે છે તને શું કરશે એટલે સબ મળે જાય સબ મળે ફોન કરું સાહેબ ને આ કર પણ મારા કેવા ભણકો પડે. તારો કેવા ભણકો પડે મને ફોને લેવા દીધો ને એને સીધો નોકરી મોકલી દીધો કેવા ભણકો તમે જો કહો હોતી. બહાર તો રહેવાની રહેતા કોઈ ફોને ઉપાતું નહીં ભાઈ જો હું મારા વાત ને ઊભું એ મારા નહીં જોવાનું તું ભાઈ તું કાકા બેઠા દેજે તું એ મારા ઘરની આપનું કાઢી બરાબર છોકરામાં અને ખાના તને તો તું આ લુગડા પર તું લુગડા પર નીકળવાનું કર ફટોફટ લુગડા પર ઘરમાં જઈને ફટોફટ અને તું ડોહા હોય ઉભો થાય મને રવિવારે તો મને ચમ કીધું નહીં. અરે તું ભાઈ ઉભો થાય હેડ ઓમ હેડ એટલે ભાઈ બાપની એને કે પાટલું મેલું પડશે બાપની ઉંમરના ડોહાન તું તો આમ કરે જ નહીં. એ બધી ઉંમર પોતાની શરમ આવતી ઉંમર જોતા ને કરો હોયથી ખાલી ખોટો કોકનો ઘર ભગાવા આવી અને તું તૈયાર થઈ હું જાઉં. થઈ તૈયાર ને કરવાનું કર હું જતી રહી લાવ મારો ફોન. ફોન બોલ નહીં મળે ને કરવાથી ફોન મારો ફોન લાવ તમે. બસ હવે છૂટાછેડાની જ વાત કરવાની છે ફોન તારો હતી લઈ જા હેડ ફોન ને બોલ જે લેવાનું હોય તમે જે હારી નીકળ આવજો હતું. તું ને કર ને તું હારી હું એડી આવું. તારી પંચાયત કર પેલા બસ હોય ને કર ખાલી ખોટા ડોહાન બોહાન ડોહાન તો પટાઈ દેવું જ પછી રાત કરવા દે ને આ ડોહાનું મોત મદદ એટલે કે આવો આવો હું આવો બાપરા બા. ફોન તો લેતા જો. તો કર હા અમે કી. તો મારું કેવું હે? અત્યારે તમારા ઘેર આયા ને તો પેલો રહ્યો ને તારો ઘરવાળો એ તો નહીં ખબર રાતી પડે. આવશે ને કોક કરશે એના કરતી મારું તમારા પાસે કે હું અંતે જઈએ. અંતે જો નહીં તો પોલીસનો કેસ કરશે ને પોલીસ આવશે ને તો હું એ જેલમાં જઈને તું એ જીમ કર તને ચમ એ આવતી તું ઈથી કાઠી બાટી મિલી મને આવો. કોક પગર વગર કરવાનું એ નહીં કરે તો રોજ આપણે ભેગું થવા થાય કે પણ ભૂલ હવે થાય ના રહેવા દે. હવે છૂટાછેડા જ કીધી આવું. એ તો કે પર એ આઠ રોટલા કરશે હવે બેઠો વહેલો ઉઠાઈને ભા લઈ જાય ને નોકરી મોકલ છે જે જવું જાય નોકરી. ચા પાણી તકલીફ બધી પડશે એટલે ખબર પડશે ને પણ મારું તો તારા અંગાતે જવાનું હું નહીં જોઈન. પણ વાત ના સમજ કે ડોહાંગા રહે ને પેલો કેસ કરશે બે હરિયા કશું ના કરશે કરે. હું તો કહીને સબૂત અમારે હું ડોંગ જ પહેરી રમા છે. ડોહાંગા એ નહીં ના કરાય ખોટું ખાલી તાર બાપો ને ના મારા ના સ્વીકારે મને તાર ઘરે તમારે તો મારવાથી જવું. મારા તાર બાપા- બાપો ને આવું તો મને ખોટું આવવું પડે મારું હું કેવું નહીં જાઉં મારા બાપાને જો ઘેર. મારી વાત મોન સાચી જીના જઈને કગર વગર કર એ મોની જહ ને પછી તો આ એક દાવો રવિવારનું વાર રાખવાની તો રજા ચાળ પૂછી લેવાનું રાતે આવે એટલે રજા આપવું હોય તો પછી આપણો ખબર પડતી નહીં હા તું ઘેર જા પાછી હા તો હું જવું. તો રવિવાર તારીખ કેન્ડલ લઈને બેહું તો રવિવાર ચાલે હ અને પછી જવું ભેગો થવા એકવાર જવું નહીં મારે